મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પૌરાણિક અને પવિત્ર આમલકી એકાદશીની કથા। આમલકી એકાદશી ફાગણ સુદ એકાદશી કહેવામાં આવે છે। બ્રહ્માંડ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ વર્ણવેલી છે। આ કથા મુખ્યત્વે મહર્ષિ વશિષ્ઠ અને રાજા માંધાતા વચ્ચેના સ્વાદ રૂપે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ પણ યુધિષ્ઠિરને આ કથા સમજાવેલી છે। વિગતવાર કથા અનુસાર રાજા માંધાતાએ મહર્ષિ વશિષ્ઠને પૂછ્યું કે હે મહામુનિ, મને પણ એવું વ્રત બતાવો કે જે અતિ કલ્યાણ અને મોક્ષ આપે, જે સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ હોય। વશિષ્ઠજીએ કહ્યું કે હે રાજન, સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ અને મોક્ષદાયી વ્રત તો આમલકી એકાદશી છે। ફાગણ માસમાં શુક્લ પક્ષની આ એકાદશી વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે। તેના વ્રતથી સર્વ પાપનો નાશ થાય છે, હજારો ગૌદાન જેટલું પુણ્ય મળે છે અને વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે। હવે સાંભળીએ તેમની વિગતવાર કથા। કથાનો મુખ્ય ભાગ એ છે કે પ્રાચીન કાળમાં વૈદિક નગરમાં એક રાજા ચિત્રરથ રાજ કરતા હતા। તેમના રાજમાં બધા લોકો ધર્મપરાયણ હતા અને એકાદશીનું વ્રત નિયમપૂર્વક રાખતા હતા। એક વખત ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશી આવી। રાજા ચિત્રરથ અને તેમના પ્રજાજનો નગરની બહાર એક નદી કિનારે વિષ્ણુ મંદિર પાસે આંબળાના વૃક્ષ નીચે ભગવાન વિષ્ણુ અને આંબળાના વૃક્ષની પૂજા કરી। તેઓએ વ્રત રાખ્યું, રાત્રે જાગરણ કર્યું અને ભજન કીર્તન કર્યું અને પરમ ભક્તિથી ભગવાન વિષ્ણુનું ધ્યાન પણ કર્યું। જોગાનુજોગાન એ રાત્રે એક પાપી શિકારી ત્યાં પણ આવી પહોંચ્યો। તે ખૂબ પાપી હતો, રોજ અનેક પશુ પક્ષીઓનો વધ કરતો। તે ભૂખ્યો અને તરસ્યો ત્યાં થાકીથી બેસી ગયો। તેમણે નદી કિનારે આંબળાના વૃક્ષ નીચે રાજા અને પ્રજાને પૂજા કરતા જોયા, એટલે તે ત્યાં બેસી બધું જોવા લાગ્યો અને આખી રાત ત્યાં રહ્યો। તેણે કથા પણ સાંભળી અને અજાણતા જાગરણ પણ કર્યું। ભગવાન વિષ્ણુનું ભજન પણ અજાણતા એણે સાંભળ્યું। આમલકી એકાદશીના મહિમાથી તે શિકારીને અનેક જન્મોના પાપ નાશ પામ્યું। તેમનું મૃત્યુ થયા ત્યારે તેને નરકમાં જવું પડ્યું, પરંતુ આ વ્રત કથા અને જાગરણના પ્રભાવથી તેમના પાપ ઘટ્યા અને અગાઉના જન્મમાં તે રાજા વસુરથ તરીકે જન્મ્યો। તે અત્યંત ધર્મ અને દાનવીર અને વિષ્ણુ ભક્ત રાજા બન્યો। તેને આયસ, ધન, સંતાન અને અંતે મોક્ષ પ્રાપ્ત થયો। આંબળાનો વૃક્ષનો મહિમા અતિ શાસ્ત્રમાં વર્ણવેલ છે। સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને જન્મ આપ્યો અને સાથે આંબળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન કર્યું, જે સર્વ વૃક્ષોમાં આદિ છે। આ વૃક્ષ ભગવાન વિષ્ણુનો વાસ છે। આંબળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાથી મૂળમાં વિષ્ણુ વસે છે, ઉપર બ્રહ્માજી વસે છે, ખંભામાં શિવ વસે છે, શાખાઓમાં મુનિ વસે છે, ડાળીઓમાં દેવતા વસે છે, પાનમાં વસુ વસે છે, ફૂલોમાં મરુન્ગણ વસે છે અને ફળમાં સમસ્ત પ્રજા વસે છે। આંબળાના વૃક્ષનું સ્મરણ માત્રથી ગૌદાન જેટલું પુણ્ય, સ્પર્શ કરવાથી બમણું ફળ, ખાવાથી 3 ગણું ફળ અને પૂજા અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે। ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ છે કે આ કથા સાંભળીને યુધિષ્ઠિરે પૂછ્યું તો શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, આમલકી એકાદશીનું વ્રત અત્યંત દુર્લભ અને પવિત્ર છે। તેનાથી સર્વ પાપનો નાશ પામે છે અને આયુષ વધે છે, ધન, સંતાન મળે છે અને આ વ્રત કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। આ કથા આપણને પણ દર્શાવે છે કે આમલકી એકાદશીનું વ્રત, પૂજા અને કથા શ્રવણ પણ અજાણતા કરવાથી પણ મહાન ફળ મળે છે અને પાપી પણ પવિત્ર કરે છે। તો મિત્રો, આવી રીતે આમલકી એકાદશીની સુંદર કથા જરૂરથી આ વ્રત કરજો અને સાંભળજો। સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી હરિ, જય વિષ્ણુ ભગવાન, હર હર મહાદેવ।